દોસ્તો તમને ખબર છે કે 38 રૂપિયાની આવતી આ કેપ્સ્યુલ રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારી આંખની અંદર નંબર આવી ગયો એટલે કે ચશ્મા આવી ગયો હોય તે હંમેશા માટે હટી જાય છે અને ધીમે ધીમે ચશ્માના નંબર ઉતરી જાય છે. આ ઉપરાંત તમને મોતિયા બિંદુ હોય કે પછી તમને આંખની અંદર ઝામર આવી ગયા હોય અને તમારા ફેસ પર ગ્લો ના આવતો હોય તો આ કેપ્સ્યુલ રેગ્યુલર લેવાથી તમારા ફેસ પર ગ્લો આવી જાય છે તથા આંખના નંબર ઉતરી જાય છે અને કહેવામાં આવે કે ઝામરમાંથી રાહત મળે છે તથા તમને જે આંખની અંદર ધૂંધળું દેખાતું હોય તે સાફ દેખાવા માંડે છે અને તમારી આંખ એકદમ તેજ એટલે કે સારી બની જાય છે. તો દોસ્તો આ ક્રીમ કઈ છે, તેનો ઉપયોગ શું છે અને તેને કેટલે પ્રમાણમાં લેવી જોઈએ તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો આજના વિડીયોમાં આપણે વિટામિન એ કેપ્સ્યુલ વિશે વાત કરીશું કે તેની અંદર એક્વાસોલ એ કેપ્સ્યુલ વિશે વાત કરીશું કે એક્વાસોલ એ કેપ્સ્યુલ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કઈ રીતે કરવી જોઈએ તેના વિશે વાત કરીશું. દોસ્તો તેની પહેલા થોડી આપણે વિટામિન એ વિશે ઇન્ફોર્મેશન લઈએ કે વિટામિન એ શું છે. તો દોસ્તો વિટામિન એ આપણી બોડીની અંદર એક પ્રકારનું વિટામિન છે. જો આપણે વિટામિન એ ની ઉણપ થાય એટલે કે ડેફિશિયન્સી થાય તો તમને આંખની અંદર નંબર આવી જાય છે તથા તમારી બોડીની વીક થઈ જાય છે. આ ઉપરાંત તમને તણાવ એટલે કે તમારું માઇન્ડ સેટઅપ નથી થતું. તમારા માઇન્ડમાં અલગ અલગ પ્રકારના વિચાર આવવા માટે છે. તમને બોડી એકદમ વીક થઈ જાય છે તથા તમને તમારી આંખની રોશની એ ધીમે ધીમે ડલ થવા માટે છે એટલે કે તમારા આંખને નંબર આવવા માટે છે. આ ઉપરાંત તમને મોતિયા બિંદુ તથા ઝામર આવવાની શક્યતા રહે છે. તેવી અવસ્થામાં જો તમે વિટામિન એ ની ડેફિશિયન્સી હોય તેના માટે સૌથી બેસ્ટ કેપ્સ્યુલ કહેવામાં આવે તો એક્વાસોલ એ કેપ્સ્યુલ છે, જે યુએસસી ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે, જેની એમઆરપી 38 રૂપિયા છે. તે ટોટલ 30 કેપ્સ્યુલ આવે છે. હવે વાત કરીએ કે આ કેપ્સ્યુલનો ઉપયોગ શાના માટે થાય છે. તો દોસ્તો જો તમને આંખની અંદર નંબર આવી ગયા હોય અને નંબર કોઈ કારણસર ઉતરતા ના હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તમારા નંબર હંમેશા માટે ઉતરી જાય છે. જે લોકોને વિટામિન એ ની ડેફિશિયન્સી હોય તે લોકો આ કેપ્સ્યુલનો ઉપયોગ કરે છે તો એમને વિટામિન એ ની ડેફિશિયન્સીમાંથી રાહત મળે છે. જે લોકોની બોડીની અંદર વીક બોડી થઈ જતી હોય એટલે કે વીકનેસ આવી જતી હોય, આ ઉપરાંત તમારા ફેસ પર ગ્લો ના આવતો હોય, તમારો ફેસ ડલ થઈ જતો હોય અને તમારા ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય તેવી અવસ્થામાં વિટામિન એ ની કેપ્સ્યુલ લેવાથી તમારા ફેસ પર ગ્લો આવી જાય છે અને કરચલીઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત જે લોકોને ઝામર થઈ ગયું હોય એટલે કે આંખની અંદર ઝામર થઈ જાય છે કે જે તમે કોઈ પણ જોવો છો તો તમને ધૂંધળું ધૂંધળું એટલે કે ઝાંખું દેખાય છે, બ્લર દેખાય છે, તેવી અવસ્થામાં જો રેગ્યુલર આ કેપ્સ્યુલ લેજો તો તમને ઝામરની માંથી પણ રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોને મોતિયાબિંદુ આવવાની શક્યતા હોય અને મોતિયાબિંદુ આયા ના હોય તેવી અવસ્થામાં જો તમે આ રેગ્યુલર કેપ્સ્યુલ લેશો તો તમને જે મોતિયાબિંદુ આવી ગયા હશે તેમાંથી પણ રાહત મળે છે. એટલે કે 100% રાહત નથી મળતી, પરંતુ તમને તેમાંથી થોડા અંશે રાહત મળે છે કે તમને દેખાવાનું સારું દેખાવા લાગે છે. આ ઉપરાંત જે લોકોને ચશ્મા આવી ગયા હોય કોઈ કારણસર, જે લોકો મોબાઈલ ટીવીનો વધારે યુઝ કરતા હોય, ઉપરાંત કમ્પ્યુટરની સામે વધારે બેસી રહેતા હોય તેવા લોકોને ચશ્મા આવી જાય છે. ચશ્મા આવી જવાના કારણે તે લોકોને દૂરનું અથવા તો નજીકનું દેખાતું નથી. આવી અવસ્થામાં જો રેગ્યુલર આ વિટામિન એની કેપ્સ્યુલ લેવામાં આવે તો તેમને તેમની આંખની એટલે કે આંખની રોશની તેજ થાય છે. કારણ કે દોસ્તો તેમને વિટામિન એની ડેફિશિયન્સી હોય તે દૂર થઈ જાય છે. તેના કારણે તેમને એકદમ તેજ દેખાવા માંડે છે એટલે કે ચોખ્ખું દેખાવા લાગે છે. આ ઉપરાંત જે લોકોને વિટામિન એ ની ડેફિશિયન્સી હોય તેવા લોકો આ કેપ્સ્યુલ ઉપયોગ કરશે તો તેમાંથી રાહત મળશે. દોસ્તો અમુક લોકોને તમે જોયું છે તે લોકોના હાથ ધ્રુજતો હશે, તે વિટામિન એ ની ડેફિશિયન્સી છે. જો વિટામિન એ ની ડેફિશિયન્સીમાં તમારો હાથ ધ્રુજતો હોય તેવી અવસ્થામાં રેગ્યુલર કેપ્સ્યુલ લેશો તમને તેમાંથી રાહત મળશે અને તમારો હાથ ધ્રુજતો બંધ થઈ જશે. વિટામિન એ ડેફિશિયન્સી હોય એટલે બધાને આંખની અંદર નંબર આવી જવા, મોતિયાબિંદુ આવી જવું તથા આંખની અંદર ધૂંધળું દેખાવા લાગે છે. આ ઉપરાંત જો તમને આંખની અંદર વારંવાર ઇરેક્શન એટલે કે કહેવામાં આવે કે તમને આંખની અંદર લાલ થઈ જતી હોય, આંખ લાલ થઈ જતી હોય, આંખની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થઈ જતો હોય, તેના પાંપણ એકદમ ત્યાં સોલ્ટ જમા થઈ જતું હોય તેવી અવસ્થામાં આ કેપ્સ્યુલ લેવાથી તેમાંથી રાહત મળે છે. હવે વાત કરીએ કે વિટામિન એ ની કેપ્સ્યુલ ક્યારે લેવી જોઈએ. તો દોસ્તો આ કેપ્સ્યુલ રોજ સવારે અથવા તો રાતે તમારે જમ્યા પછી એક લેવાની છે. જ્યારે તમારે દોસ્તો ધ્યાન રાખવાનું છે કે દિવસમાં 2 કે 3 નથી લેવાની, ફક્ત એક જ લેવાની છે. આ વિટામિન એ કેપ્સ્યુલનો કોર્સ કેટલા દિવસનો કરવો છે. તો દોસ્તો આ કેપ્સ્યુલનો કોર્સ તમારે 3 મહિના કરવાનો છે. 3 મહિના પછી સંપૂર્ણ બંધ કરી દેવાની છે. કારણ કે દોસ્તો કોઈ પણ દવા હોય તેનો કોર્સ 3 મહિના સુધીનું લિમિટ હોય છે. તેના પછી તમારે ડ્રોપ લેવો પડે છે. પછી તમે કોઈ રિપોર્ટ કરાવો, સીબીસી રિપોર્ટ કરાવો, બ્લડ રિપોર્ટ કરાવો, વિટામિનના રિપોર્ટ કરાવો, ત્યારે જો તમારે વિટામિનની ડેફિશિયન્સી પૂરી થઈ ગઈ એટલે કે જે સમપ્રમાણમાં જોઈએ એ સમપ્રમાણમાં થઈ જાય તો તમારે આ કેપ્સ્યુલ બંધ કરી દેવાની છે. અને જો પછી ફરીથી તમને વિટામિન એની ડેફિશિયન્સી જણાય તો પછી તમે ફરીથી 3 મહિના પછી 1 મહિનાનો ગેપ પાડીને પછી ચાલુ કરી શકો છો. હવે દોસ્તો વાત કરીએ કે એની એમઆરપી. તો દોસ્તો આ 30 ગોળી કેપ્સ્યુલ આવે છે તેની એમઆરપી 38 રૂપિયા છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. હવે તેના સાઈડ ઇફેક્ટની વાત કરીએ તો દોસ્તો આના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા.
હા, તમે આ કેપ્સ્યુલ હદ કરતા વધારે લો છો તો તમને નોસિયા વોમિટિંગનો સામનો કરવો પડે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વિટામિન E ની ડેફિશિયન્સી હોય તેવા લોકો માટે કઈ કેપ્સ્યુલ લેવી જોઈએ તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.